કે હું નાની હતી અને હું જ્યારે સાયકલ ચલાવતા શીખી ત્યારે હું સાયકલ પહેલેથી મને આવડતી હતી એવું નહોતું. હું અનેક વાર સાયકલ પરથી પડી છું, બાજુમાં 2 પૈડા લગાડ્યા હોય, પપ્પા પાછળ પકડી રાખતા હોય, અને કેટલી વાર પડી હું, હજી ઢીંચણ પર ડાઘ હશે. તરતા શીખી ત્યારે કેટલી વાર પાણીમાં ડૂબકા ખાઈ જતી હતી, બીક લાગતી હતી, મમ્મીની બૂમો પાડતા હતા. રોટલી ગોળ વણતા નહોતી આવડતી તો બા બાજુમાં ઉભા રહેતા તો આમ વેલણ આમ ટપકારતા હતા બાજુમાં કે વચ્ચેથી પાતળી થઈ જાય છે, શું કરે છે તું, વ્યવસ્થિત ગોળ રોટલી કેમ નથી થતી. પણ એકવાર મને રોટલી ગોળ વણતા આવડી ગઈ, કે એકવાર મને તરતા આવડી ગયું, કે એકવાર મને સાયકલ ચલાવતા આવડી ગયું, પછી કેટલા વર્ષો મેં પાછળના ડાઘાની વાતો કરી છે? નથી કરી. હું કેટલી વાર ડૂબકા ખાઈ ગઈ એવું મેં નથી કીધું. જો હું એ નથી કહેતી તો હું જીવનની આ વાતો કેમ ફરી ફરીને યાદ રાખું છું કે અરે રે મેં તો બહુ અઘરું જીવન જોયું છે, અરે રે મેં તો બહુ મુશ્કેલીઓ જોઈ છે. કોણે નથી જોઈ? કોકની પાસે મંચ છે ને કોકની પાસે નથી, કોકની પાસે શબ્દ છે ને કોકની પાસે નથી, કોકની પાસે વાચા છે કોકની પાસે નથી. પણ આપણે બધા જીવનની આર પાર જે જોઈ રહ્યા છીએ એ માત્ર આજનું આપણું અત્યારનું સત્ય છે. આ આજનું મારું અત્યારનું સત્ય છે. હું આજે આ છું, કાલે આનાથી વિશેષ જ હોઈશ, આનાથી ઓછી તો નહીં જ હોઉં. એટલો વિશ્વાસ જ્યાં સુધી મારી પાસે હોય that I am more than what I am today, ત્યાં સુધી મારે આવનારા જીવનની સામે તો ખુશહાલ જ જોવાનું છે ને. કારણ કે પાછળની તો મિસ્ટેક્સ મને આવડી ગઈ છે, આટલું બધું આવડી ગયું છે તો આગળનું આવડી જશે.